ટોપ સ્ટોક્સની ડિટેલ્સ જાણીએ. સહયોગી નીરજ અને આરતી આપણી સાથે જોડાઈ ગયા છે. બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, કયા સ્ટોક્સ આજે ફોકસમાં રાખીશું? જી ગુડ મોર્નિંગ. અને પરિણામોથી જ શરૂઆત કરીએ. ગઈકાલે આપણને કોલ ઇન્ડિયાના પરિણામ આવતા દેખાયા. આજે એની અસર આવશે. ખાસ કરીને પરિણામો કેવા રહ્યા છે તો જુઓ, અહીંયાથી પ્રોફિટ લગભગ 12% જેટલો વધતો દેખાયો છે. રેવન્યુ ગ્રોથ થોડો ઓછો રહ્યો છે, 1% જેટલો ઘટાડો આવ્યો છે રેવન્યુની અંદર. પરંતુ એબિટા જુઓ 3.5% જેટલા વધ્યા છે. પરંતુ માર્જિન અહીંયાથી જે સુધરતા જોવા મળ્યા છે એ ઘણા સારા છે. 29.8ની સામે 31.2% પર રહેતા જોવા મળ્યા છે. એટલે એના પર એક ખાસ ફોકસ રાખવાનો. બીજી તરફ કોલ ઇન્ડિયાએ એમ ગ્રીન એમોનિયા સાથે કરાર કર્યા છે. કંડલાની અંદર લગભગ 4.5 ગીગાવોટના ગ્રીન એમોનિયા પ્રોજેક્ટ બનાવવા માટેના તેમણે કરાર કરતા જોવા મળ્યા છે. એટલે એના પર એક ખાસ ફોકસ અહીંયાથી રાખવાનો. એટલે કોલ ઇન્ડિયાના પરિણામો આમ જો તમે જોવા જશો તો કોઈ બહુ મોટા નિરાશાજનક પરિણામો નથી. સિટી અહીંયાથી ન્યુટ્રલ કોલ આપી રહ્યું છે. ટાર્ગેટ 390થી વધારીને 395ના કર્યા છે. એમણે કહ્યું છે કે ઓબીઆર અને એડજસ્ટમેન્ટ રિવર્સલ છતાં પણ એબિટા અહીંયાથી 6% જેટલા અનુમાનથી વધારે રહેતા જોવા મળ્યા છે. બ્લેન્ડેડ રિયલાઇઝેશન વોલ્યુમ અહીંયાથી ફ્લેટ વાર્ષિક ધોરણે ખાસ કરીને જોવા મળ્યા છે. જોકે એમનું કહેવું છે કે અહીંયા વેલ્યુએશન વધારે ઘટે એવી શક્યતા નથી, પરંતુ અહીંયા કોઈ બહુ મોટી તેજી આવી જાય એવા સંકેતો પણ નથી દેખાઈ રહ્યા. એટલા માટે તેઓ ન્યુટ્રલ કોલ આપી રહ્યા છે. ટાર્ગેટ 395ના કર્યા છે. એટલે આના પર એક ખાસ ધ્યાન રાખીશું. આ ઉપરાંત ડાબરના પરિણામ આવતા દેખાયા. જો પ્રોફિટ ગ્રોથ અહીંયાથી ઘટતો દેખાયો છે. 8.4% જેટલો પ્રોફિટ ઘટ્યો છે. પરંતુ રેવન્યુ છે માત્ર 0.5%નો રેવન્યુ ગ્રોથ અહીંયા જોવા મળ્યો છે. બીજી તરફ એબિટા લગભગ 8.5% જેટલા ઘટ્યા છે. અને માર્જિન જે 16.6% પર હતા તે 15.1% પર ખાસ કરીને રહેતા જોવા મળ્યા છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું. હવે જો અર્બન સ્લોડાઉન અને મોંઘવારીને કારણે આપણને અહીંયાથી રેવન્યુની અંદર થોડો ઘણો ઘટાડો જોવા મળ્યો છે. ખાસ કરીને બેવરેજીસ પોર્ટફોલિયો હતો એમનો એ થોડોક નબળો રહેતો જોવા મળ્યો હતો. અને જે બાદશાહ મસાલાનું એમણે અધિગ્રહણ કર્યું હતું, લગભગ 6%નો ગ્રોથ અહીંયાથી આવતો જોવા મળ્યો છે, જે ઘટ્યો છે. Q3માં લગભગ 16%નો ગ્રોથ હતો, અહીંયાથી 6%નો આવ્યો છે. એટલા માટે જો મોર્ગન સ્ટેનલી અહીંયાથી અંડરવેટનો કોલ આપી રહ્યા છે. 396ના ટાર્ગેટ આપી રહ્યા છે. એક નબળા પરિણામ ખાસ કરીને ડાબરના છે. આજે ચોક્કસથી અહીંયા તમને એક ઘટાડા તરફી કારોબાર જોવા મળી શકે છે. એટલે એના પર એક નજર ચોક્કસથી રાખતા રહીશું. બીજી તરફ ટાટા કેમિકલ્સના પરિણામ આવતા દેખાયા. જો આ ટાટા કેમિકલ્સના ખોટની અંદર આપણને ઘટાડો થતો જોવા મળ્યો છે. 850 કરોડનો લોસ હતો ગયા વર્ષે ચોથા ક્વાર્ટરમાં, જે ઘટીને અત્યારે 56 કરોડ રહેતો જોવા મળી રહ્યો છે. પરંતુ હજી પણ કંપની ખોટની અંદર જ આપણને કામકાજ કરતી દેખાઈ રહી છે. રેવન્યુ લગભગ 1% જેટલી જ વધી છે. કોઈ બહુ મોટો ઉછાળો નથી. એબિટાની અંદર 26%નો ઘટાડો આવ્યો છે. અને માર્જિન જે 13.8% પર હતા ઘટીને 9.3% પર રહેતા જોવા મળ્યા છે. ખાસ કરીને અહીંયાથી જો ટાટા કેમિકલ્સ ખોટ થોડી ઓછી થઈ છે, પરંતુ ઓપરેશનલ પરફોર્મન્સ હજી પણ આપણને નડતું જોવા મળી રહ્યું છે. કોઈ બહુ વધારે ઉત્સાહ નથી. અને મેઇન વાત, ખોટ ઓછી થઈ છે પરંતુ કંપની નફામાં નથી આવી. એટલે કદાચ અહીંયા પણ આજે તમને થોડો ઘણો દબાણ ટાટા કેમિકલની અંદર આવતો જોવા મળી શકે છે. એટલે એના પર એક ખાસ નજર રાખવાની. બીજી તરફ વોલ્ટાસના પણ પરિણામો ગઈકાલે આવતા દેખાયા. અને પરિણામો જુઓ અહીંયાથી ઓલમોસ્ટ સારા છે. તમને પ્રોફિટ અહીંયાથી 116ની જગ્યાએથી વધીને 241 કરોડ થતો દેખાયો. એટલે ઓલમોસ્ટ આ પ્રોફિટ તમને અહીંયાથી ડબલ થતો દેખાયો છે ગયા વર્ષની સરખામણીએ. આવક 13.5% જેટલી વધી છે. એબિટાની અંદર જુઓ લગભગ 38%નો એક સારો ઉછાળો છે. અને માર્જિન 4.5% પર હતા, ત્યાંથી વધીને 7% પર રહેતા જોવા મળ્યા છે. એટલે દરેક મોરચે વોલ્ટાસના પરિણામ કમ્પેરેટિવલી ખાસ કરીને સારા છે. જોકે જે અનુમાન એક બની રહ્યા હતા એ અનુમાનથી થોડા નબળા પરિણામ આપણને વોલ્ટાસની અંદર જોવા મળી રહ્યા છે. એટલે દરેક ફ્રન્ટ પરથી અહીંયાથી થોડીક નરમાશ છે. CLS અત્યારે હોલ્ડ કોલ આપી રહ્યું છે. 1375ના ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું ખાસ કરીને કહેવું છે કે માર્કેટ શેર અહીંયાથી છે એ થોડો ઘટતો જોવા મળ્યો છે. બીજી તરફ સિટી બાય કોલ આપી રહ્યા છે. 1850ના ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે ખાસ કરીને માર્કેટ લીડરશિપ એસીની અંદર જાળવી રાખી છે. જોકે એક્ઝિટ માર્કેટ શેર અત્યારે લગભગ 19% છે. એટલા માટે ખાસ કરીને અહીંયાથી તેઓ બાય કોલ હજી પણ મેન્ટેન રાખ્યો છે. એટલે એના પર એક ફોકસ રાખતા રહીશું. કેશની કંપનીઓના પણ પરિણામ આવતા દેખાયા. યુનાઇટેડ બ્રુવરીઝ જુઓ પ્રોફિટ અહીંયાથી લગભગ 21% જેટલો વધ્યો છે.
આવકની અંદર લગભગ 9% વધારો છે, એબિટા 31% જેટલા વધતા જોવા મળ્યા છે અને માર્જિન અહીંયાથી 7% જેટલા 8% રહેતા જોવા મળ્યા છે 6.7%થી. હવે એમનો વોલ્યુમ ગ્રોથ છે લગભગ 5% જેટલો જ રહ્યો છે, પરંતુ પ્રીમિયમ સેગમેન્ટની અંદરનો જે વોલ્યુમ ગ્રોથ છે 24% જેટલો જોવા મળી રહ્યો છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. જો ગઈકાલે અહીંયા એફટીએની જાહેરાત છતાં થોડીક તેજી જોવા મળી હતી, આજે પરિણામો બાદ પણ અહીંયા આવી જ એક સારી તેજી જોવા મળી શકે એવી સંપૂર્ણ શક્યતા છે. પરિણામ આજે સારા રહેતા જોવા મળ્યા છે. બીજી તરફ સિમ્ફનીના પણ પરિણામ આવતા દેખાયા. પરિણામ સારા છે. જુઓ 64-65% જેટલો પ્રોફિટ ગ્રોથ આવતો દેખાયો છે. રેવન્યુ લગભગ 47% જેટલી વધી છે. એબિટા ઓલમોસ્ટ ડબલ થતો જોવા મળ્યો છે. 557 કરોડથી 107 કરોડ પર. થોડો આંકડો ઓછો છે, પરંતુ ઓલમોસ્ટ ડબલની નજીક આપણને જોવા મળી રહ્યો છે અને માર્જિન 17.2%થી વધીને 22% પર રહેતા જોવા મળ્યા છે. એટલે અહીંયા પણ એક સારું રોબસ્ટ પરફોર્મન્સ છે. સિમ્ફની પર પણ નજર રાખજો, એક સારી ગ્રોથ અહીંયાથી જોવા મળ્યો છે. તો આજના દિવસે કોલ ઇન્ડિયા તમને તેજી દર્શાવી શકે છે. કોઈ બહુ મોટી તેજીની અપેક્ષા નથી, પરંતુ ડાબરમાં એક ઘટાડાની અપેક્ષા છે અને વોલ્ટાસમાં પણ એક અનુમાનથી પરિણામો જે પ્રકારે ઓછા રહ્યા છે એના પર એક નજર રાખતા રહીશું. તો આ બધા પરિણામો પર આજે ખાસ નજર છે. આરતી, તમારા લિસ્ટમાં પણ આજે કયા પરિણામો પર નજર રહેશે? જી, અને પણ ઘણા બધા પરિણામ આવ્યા છે. સોનાટા સોફ્ટવેર સાથે શરૂઆત કરીએ. નંબર્સ અહીંયા મિશ્ર છે, કારણ કે નફો 2.4% મામૂલી એવો વધ્યો છે, 108 કરોડની આસપાસ પહોંચ્યો છે, પણ સામે આવકમાં ઘટાડો જોઈ રહ્યા છે. આપણે 7.9% કંપનીની આવક ઘટી 2617 કરોડની આસપાસ પહોંચતી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટ પર જુઓ, QOQ બેઝિસ પર જ્યારે નંબર્સ જોઈ રહ્યા છે ત્યારે 13.9% એબિટા વધ્યા છે, 149 કરોડની આસપાસ પહોંચ્યા છે અને માર્જિન પણ સુધર્યા છે, જે 4.6% પર હતા ત્યાંથી સુધરી 5.7% પર આવતા દેખાયા છે. અને બોર્ડે ખાસ કરીને 4.40 એટલે ₹4.40 પ્રતિ શેર ડિવિડન્ડની ભલામણ પણ અહીંયાથી કરી છે. તો એક ફોકસ સોનાટા સોફ્ટવેર માટે રાખવાનું રહેશે. અહીંયા આજે દિવસભર અને ખાસ કરીને ક્લોઝિંગ શોમાં મેનેજમેન્ટ સાથે પણ ચર્ચા કરીશું આ રિઝલ્ટને લઈને. પણ જે રીતે મિશ્ર નંબર્સ છે, થોડી ઘણી રિએક્શન સ્ટોક આપણને બતાવી શકે છે. અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર બ્લુ સ્ટારનું છે. અહીંયા નંબર સારા આવતા દેખાઈ રહ્યા છે. જો 20.6% નફો વધ્યો છે, 193 કરોડની આસપાસ પહોંચ્યો છે. સામે આવકમાં પણ 20.8%નો વધારો આપણે જોઈ રહ્યા છે. આવક એવી સારી એવી વધતી દેખાઈ રહી છે, 4019 કરોડની આસપાસ પહોંચી છે. એબિટાના ફ્રન્ટ પર જે 241 કરોડની આસપાસ એબિટા હતા ત્યાંથી 15.5% એબિટા વધી અને 279 કરોડની આસપાસ પહોંચતા દેખાયા છે. માર્જિન થોડા ઘટ્યા છે, જે 7.3% પર હતા ત્યાંથી ઘટી 7%ની આસપાસ રહેતા દેખાઈ રહ્યા છે. તો અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. માર્જિન થોડા ઘણા ચિંતા બતાવી રહ્યા છે, પણ બાકીના દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ છે. બીજી બાજુ ₹9 પ્રતિ શેર ફાઇનલ ડિવિડન્ડની ભલામણ પણ અહીંયાથી કરવામાં આવી છે અને વીર એસ આડવાણીની ફરી CMD તરીકે નિયુક્તિ થઈ છે. તો મેનેજમેન્ટને લઈને પણ અમુક સમાચાર આવી રહ્યા છે. બ્લુ સ્ટાર આજે એક ફોકસમાં રાખવાનું રહેશે. અહીંયા પણ સ્ટોક પોઝિટિવ થોડું ઘણું બતાવી શકે છે. માત્ર માર્જિન ઘટ્યા છે, પણ બાકીના દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ છે. ટેલિકોમ સેક્ટર ફોકસમાં રહેશે, કારણ કે ડેટા અપડેટ અહીંયા આવતા દેખાઈ રહ્યા છે, જેમાં રિલાયન્સ જીઓ એ ગ્રાહકો ઉમેર્યા છે. 21.74 લાખ ગ્રાહકો તેમણે ઉમેર્યા છે. બીજી બાજુ ફેબ્રુઆરીની વાત કરી રહીએ તો તેમણે 17.65 લાખ ગ્રાહકો ઉમેર્યા છે. ભારતી એરટેલની વાત કરી રહીએ, તેમણે યુઝર્સ અહીંયા ઉમેર્યા છે, 12.50 લાખ યુઝર્સ તેમણે ઉમેર્યા છે. અને ફેબ્રુઆરીની વાત કરી લઈએ ખાસ કરીને તો તેમણે 15.93 લાખ ગ્રાહકો ઉમેર્યા છે. પણ બીજી બાજુ જુઓ, વોડાફોન આઈડિયા એઝ યુઝ્યુઅલ ત્યાં ગ્રાહકો આપણને ઓછા થતા દેખાઈ રહ્યા છે. ફેબ્રુઆરીમાં 5.66 લાખ ગ્રાહકો તેમણે ગુમાવ્યા છે. અને BSNLની વાત કરી લે તો તેમણે ખાસ કરીને ફેબ્રુઆરીમાં 5.66 લાખ ગ્રાહકો ગુમાવ્યા હતા. તો અહીંયા એક ટેલિકોમ ડેટા અપડેટ જે રીતે આવતા દેખાઈ રહ્યા છે, આજે એક રિલાયન્સ, ભારતી એરટેલ, વોડાફોન આઈડિયા જેવી કંપનીઓ છે જ્યાં એક ફોકસ રાખવાનું રહેશે. કેફિન ટેકની વાત કરી રહીએ, અહીંયા બ્લોક ડીલ થવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. જનરલ એટલાન્ટિક PE જે છે 6% હિસ્સો વેચી શકે છે અને ક્લોઝિંગ ભાવના 5 થી 8%ના ડિસ્કાઉન્ટ પર આ બ્લોક ડીલ આપણને થતી જોવા મળી શકે છે. તો એક કેફિન ટેકના કાઉન્ટર પર આજે એક ફોકસ રાખવાનું રહેશે. અહીંયા એક બ્લોક ડીલ આપણને થતી જોવા મળી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર સંવર્ધન મદરસનનું છે. પ્રમોટર્સને ફરી વર્ગીકૃત કરવામાં આવ્યા છે, એટલે કે રીક્લાસિફાઈડ જે છે તેનાથી કરવામાં આવ્યા છે, જેમાં સુમિતોમો અને
HK વાયરિંગનો સમાવેશ હવે કરવામાં આવ્યો છે. કુલ વર્ગીકૃત હોલ્ડિંગ્સ જે છે તે 9.53% હવે આપણને થતું દેખાયું છે. તો એક ફોકસ સંવર્ધન મધરસન પર પણ રાખવાનું રહેશે. નઝારા ટેકનોલોજી નેક્સ્ટ કાઉન્ટરની વાત કરીએ તો NCLT તરફથી મંજૂરી મળવાના સમાચાર આવી રહ્યા છે, જ્યાં સ્મેશ એન્ટરટેનમેન્ટ માટે રિઝોલ્યુશન પ્લાન માટે ખાસ કરીને મંજૂરી મળતી દેખાઈ રહી છે. અને NCLT તરફથી આ પ્લાન માટે મંજૂરી મળી છે, એને કારણે એક પોઝિટિવિટી આગળ પણ નઝારા ટેક આજે પણ આપણને બતાવી શકે છે. ગઈકાલે પણ એક સારી તેજી જોઈ હતી, આજે અહીંયા તેજી એડ ઓન થઈ શકે છે, ધ્યાન રાખવાનું રહેશે. એસ્ટ્રાલની વાત કરીએ લે નેક્સ્ટ કાઉન્ટર અધિગ્રહણ પૂરું કરવાના સમાચાર આવી રહ્યા છે, જ્યાં કંપનીએ અલ અઝીઝ પ્લાસ્ટિક્સમાં અધિગ્રહણ પૂરું કર્યું છે અને 100% ઇક્વિટી હિસ્સાનું અધિગ્રહણ અહીંયાથી પૂરું કરવામાં આવ્યું છે, એને કારણે એક ફોકસ એસ્ટ્રાલના કાઉન્ટર પર રાખવાનું રહેશે. નેક્સ્ટ સુવેન ફાર્માની વાત કરીએ તો કંપનીનું નામ બદલવાના સમાચાર આવી રહ્યા છે. કંપનીનું નામ સુવેન ફાર્માથી બદલી કોહેન્સ લાઈફ સાયન્સ હવે અહીંયાથી થતું દેખાયું છે, તો એને કારણે એક ફોકસ સુવેન ફાર્મા પર રાખવાનું રહેશે. અને છેલ્લે NLC ઇન્ડિયાની વાત કરીએ જોઈન્ટ વેન્ચર કરવાના સમાચાર આવી રહ્યા છે. NLC ઇન્ડિયાએ આસામ પાવર ડિસ્ટ્રીબ્યુશન સાથે જોઈન્ટ વેન્ચર કર્યા છે અને NIRL આસામ રિન્યુએબલ લિમિટેડ નવી કંપની જે છે ત્યાંથી આ જોઈન્ટ વેન્ચર દ્વારા બનતી જોવા મળશે. અને આસામમાં ગ્રીન એનર્જી પ્રોજેક્ટ પર ખાસ કરીને આ કંપનીનું ફોકસ રહેતું જોવા મળશે, જેમાં NLCનો ભાગ જોઈએ 51% રહેશે અને આસામ પાવરનો 49% હિસ્સો આપણને રહેતો જોવા મળશે. તો આજે એક ફોકસ અને પોઝિટિવિટી NLC ઇન્ડિયા આપણને બતાવી શકે છે આ સમાચારના લીધે. અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર છે, ખાસ કરીને રિઝલ્ટ્સ છે જેના પર ખાસ એક નજર રાખવાની રહેશે. જી, તો બધા સ્ટોક્સ આજે ફોકસ